તો ગાઈઝ અમે તમને કીધું હતું ને કે આપણે મમ્મી અને બા ને બેન એકી એટલે ગીત ગૌરવશું હા હો ને. તો પેલા જો આ દીદી તો ત્રીજો રસોઈ કરે, ગુવાર બટાટાનું શાક બનાવ્યું ને આ હું રોટલી બની નાખી. નથી આવડતી ખાતા? આવડે, તું ખાતો નહીં. ક્યાં ગયા હા હો બે આયા જ બેઠા. આ હું અત્યારે ગીતનું હું પ્રિપરેશન કરતા હતા, કયું ગાવું એકી રે એમ તો કરવું જ પડે ને કે નકર પછી હું આમ બોલું ને બા આમ બોલે તો પછી ક્યારેક કહેવું તો પડે. નકર વરી એમ થાય બા આમ બોલવા જાય ને તમે આમ બોલવા જાવ, એક ટોન આમ થઈ જાય ને એક ટોન આમ હોઈ જાય આખી. જે કીધું ખાવું બે હારે જાવ તો મારે ગાવું પડે ને પછી. કાલનો વ્લોગ તમે જોયો છે, તમને ખબર હશે કે મેં એમ કીધું હતું કે હા હું ને બે નું ગીત હારે ગવડાવીશ. તો હવે આપણે ગીત પેલા કયું ગાવાનું એની પેલા કહી દો બધાને. ગાવાનું છે. So guys, good afternoon. Welcome back to my new vlog and now we are watching Viraj Rathod vlogs. તો guys, અમે તમને કીધું હતું ને કે આપણે મમ્મી અને બા ને બેન એકી એટલે ગીત ગૌરવશું હા હો ને. તો પેલા જો આ દીદી તો ત્રીજો રસોઈ કરે, ગુવાર બટાટાનું શાક બનાવ્યું ને આ હું રોટલી બની નાખી. નથી આવડતી ખાતા? આવડે, તું ખાતો નહીં. ક્યાં ગયા હા હો બે આયા જ બેઠા. આ હું અત્યારે ગીતનું હું પ્રિપરેશન કરતા હતા, કયું ગાવું એકી રે એમ તો કરવું જ પડે ને કે નકર પછી હું આમ બોલું ને બા આમ બોલે તો પછી ક્યારેક કહેવું તો પડે. નકર વરી એમ થાય બા આમ બોલવા જાય ને તમે આમ બોલવા જાવ, એક ટોન આમ થઈ જાય ને એક ટોન આમ હોઈ જાય આખી. જે કીધું ખાવું બે હારે જાવ તો મારે ગાવું પડે ને પછી. કાલનો વ્લોગ તમે જોયો છે, તમને ખબર હશે કે મેં એમ કીધું હતું કે હા હું ને બે નું ગીત હારે ગવડાવીશ. તો હવે આપણે ગીત પેલા કયું ગાવાનું એની પેલા કહી દો બધાને. ગાવાનું છે ચાર આંખીડા વીરા તારી જાનમાં, અને ઈ ગીત ગવાય દીકરાની હાંજીમાં ગવાય, દીકરો ભણવા જાય ને જાન લઈને જાય ને ત્યારે ગવાય. બરોબર, તમે થોડુંક એને જોડતી ગાઈ જો. આમ કહો હાવ પછી ઓલું મરે લઈને જેમ ગાય છે. એકનો અવાજ જાજો આવશે, એકનો અવાજ ઓછો આવશે. ચાલો લ્યો તો એ ગાય હવે. ગાવાનું જોઈએ આ એક તો જોવાનો ઠક ઠક નો અવાજ આવશે, લે લોઢી નો આવશે અવાજ થાક થાક થાક. રોટલી તોડવે કે લોઢી એમ તોડે છે? એ તારી થાવો થા પછાડજે. તાવી તો ક્યાં હાથમાં? ચાર આંખીડા વીરા તારી જાનમાં, 92 લાખ ઘોડાની રમઝટુ રે. ચાર આંખીડા વીરા તારી જાનમાં, પડતરી નગરીનો રાજા લ્યો પરણવા, રાઠોડ કુટુંબનો રાજા લ્યો પરણવા, દાદાની માતા રે વીરા તારી જાનો, તારા મોટા બાનો રખનું માય રે. હજારો હાથીડા વીરા તારી જાનો, 92 લાખ ઘોડાની રમઝટુ રે. પડતરી નગરીનો રાજા લ્યો પરણવા, એવા રાઠોડ કુટુંબનો રાજા લ્યો પરણવા, કાકાને કાકી રે વીરા તારી જાનો, તારા ફઈ બાનો રખનું માય રે. હજારો હાથીડા વીરા તારી જાનમાં, હજારો હાથીડા વીરા તારી જાનમાં, 92 લાખ ઘોડાની રમઝટુ રે. પડતરી નગરીનો રાજા લ્યો પરણવા, એવા રાઠોડ કુટુંબનો
એ તારા માસી બાનો હરખનો માયો રે ચાર હાથીડા વીરા તારી જાનો હે 92 લાખ ઘોડા ધીરમ જાણો રે ચાર હાથીડા વીરા તારી જાનો એવા વીરાને ભાભી રે વીરા તારી જાનો તારા મોટા બેનો હરખનો માયો રે હજાર હાથીડા વીરા તારી જાનો ગાવ તો ખરી મારું ગળું નો હાલે આમ જો બાની તમે ઉંમર જો અત્યારે બરોબર હવે એનું તમે ગળું જોઈ લ્યો હાવ એને સ્મૂધ એને ગળું હાલે બાનું 92 લાખ ઘોડા હવે પૂરું થઈ ગયું પણ આમને ધૂન ચડી ગઈ બેનો વીરા તારી જાનો બેનો રે બને વીરા તારી જાનો વીરા તારા બસ પૂરું થઈ ગયું હરખનો માયો રે ભાઈબંધ નો હરખ નો માયા રે બેટા ભાઈબંધ નથી તારા અને બાનું ગળું જો તમે અત્યારે સાંભળો બરોબર હાવ એ છે ને સ્મૂથ ગળું હાલે બાનું એટલે કે અવાજ ફાટે ને મમ્મી ગાવા જાય ને તો એને હાવ ફાટી જાય મારું તો હાલે જ નહીં ગળે તું એમ કે મમ્મી તમે ગાવ ક્યાં અવાજ જ નો હાલે ક્યાંથી ગાવ પેલા તો ગળું આમ હરખું હાલતું ને કેમ કે બોલવાનું હવે નથી બહુ એવું હાલતું ગળું મારું પેલા તો ગીત તમે ગાતા ને હરખું ફાટી જાય ગળે થી ના બે અવાજ થઈ જાય એક આમ જાય ને કામ જાય અવાજ એટલે હું કે હજી એક ગીત ગાવું એમ કયો હજી મારે ગાવું છે હજી એક ગાવું તમારે એ આદ્યભાઈ એમ કે ને હજી એક ગાવું આ નહીં નેક્સ્ટ બ્લોગ માં આવશે બધે એક બ્લોગ માં હું તમારે બધે ગીત ગાઈ નાખવા છે હવે બા ગઈ છે મારું ગળું નથી આવતું હું નહીં ગાવ હવે પૂરું થઈ ગયું ગાળું નતો જતા વચ્ચે ગીત ગાતા ગાતા ઉધરસ આવી ગઈ બેટરી બે ગઈ બા મારે તો ફુલેકાનું ગાવું છે ફૂલે ગાળું આમ જો પરસ્યો જો વળી હા એ તો આ હાથમાં ને આ પરસ્યો વધી ગયો જો ઘડી વાર પંખો કર લે દીકરોના લગ્ન થતા હોય દીકરો ફૂલે કે સડે ઘોડે બેસી પર જાય એને ફુલેકાનું ગાવાની ઈચ્છા છે મારે ફુલેકાનું ગાવું છે તો પછી હોઈ જવાના આગળ લાવ પછી હોઈ જવાના એક જ ઈચ્છા હે એ તો ભગવાનના ઘરનું આવે તો હોય જાય એમાં થોડી કઈ હાથ દેવાય છે બાપડો જિંદગી થઈ ગઈ જિંદગી જીવવું છે જિંદગી જવું છે જિંદગી થઈ ગઈ એટલે એક દી તો હોય જવું છે એમાં તો ફેર વગરની વાત છે તો બતાવીને નામ થયેલું નાસ્તો થવાનું જ છે જેટલા જન્મા એટલા મરવાના બરાબર બરાબર તો પછી જેટલા જન્મ છે એટલે મરવું તો થવાનું જ છે જન્મ એટલા તો મરવાના જ છે મરવાના છે 2-5 થી વહેલા થોડી મોડા જન્મ એટલા મરવાના બરોબર ને બાયો જ્ઞાન આપે એમાં એટલા પરવાના બધાય મરવાના તેનો જન્મ તેનો નાસ્તો ખાવાનો હા જેનો જન્મ તેનો નાસ્તો થવાનો જ છે સાચી વાત છે ને કોઈ ખોટી ગઈઢા માણસને કઈ કહેવાય નહીં ત્યાં એને ખોટું લાગી જાય હોઈ જવાના એક જ ગીત ગાવાનું ત્યાં તો આખી કહાની સંભળાવતી જન્મ થાય એનો નાશ થવાનો છે આમ ફરવાનો ઢીકણો તો જો ગાઈસ હવે બધા અમે જમવા બેસી ગયા છે ગુવાર બટેટા છે રોટલી છે મરચા છે પાપડ છે અને આ જલેબી સવારે પપ્પા ગાંઠિયાની લઈ આવ્યા તો આરે જલેબી લઈ આવ્યા. થોડીક જોઈતી હતી તો મારે તો રવિવાર છે કામ કરવા બેઠી અત્યારે જલેબી ખાઈ છે. ખાઈ લે મને ઓમ જલેબી કઈ ભાવે ને એટલે મમ્મી જલેબી ખાઈ જાય આને કઈ ભાવતી નથી આજ લગભગ ગાંઠિયા નથી ખાતી ઈ એમ જો મોજમાં હે ફોન ઘુમેડતી ખાઈ હે અત્યારે જમવા દે સાઈડમાં મૂકી દે ને કે જેઠાલાલ કરી નાખે એમાં એટલે ઈ મજા આવે હું જમતા જેઠાલાલ જોવાની કાંઈ હવે જવાબ જ નહીં દે ને ભૂખ લાગી હોય એટલે નીકળીને ખાવા બીજું કાંઈ નહીં કેતો હાલો બધા એમ જમી લઈ તો જો ગાઈસ અત્યારે જમી લીધું અને બા જો આવી રહ્યા હવે હમણાં હોઈ જાય નીંદર આવે ને
તો બા હમણાં સુઈ જાય બાને હોવા દો. તો અત્યારે ગાઈઝ હું આ બ્લોગને કરું એન્ડ બાએ જો એમ કીધું મારે એક ગીત ગાવું એ તમને હું નેક્સ્ટ બ્લોગમાં હું તમને બતાવીશ કે બાને કયું ગીત ગાવું હોય. કયું તમે કીધું તું? ફુલેકાનું કીધું તું ને. તો ગાઈઝ તમે લોકો નેક્સ્ટ બ્લોગની રાહ જોઈજો. નેક્સ્ટ બ્લોગમાં આવશે ફુલેકાનું ગીત જે આપણા બા ગાહે. તો આ ઉભા થઈ ગયા બારે જોવાટું. હું આ વરસાદ અંધાર્યો એટલે આવ્યો જોવા હાટું. વરસાદની તો રાહ જોઈ છે. આવી જાહે. કોણ અંધારો છે જો આવે છે. હા અંધાર્યું તો સારું હે. હા આવે તો સારું વરસાદ. તો ગાઈઝ અત્યારે હું બ્લોગને કરું એન્ડ આવ્યું કે તમને બધાને મારો બ્લોગ જોવામાં મજા આવી ગઈ છે અને મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે બધા સાથે મળો નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ટાટા આવજો.